એવો એક પ્રસંગ 5-15 મિનિટ માટે આવીને આવી શાંતિ રાખજો, પછી ગીત ગાઓ. આવનારી તારીખ 4 ઈશ્વરિયામાં મારો ડાયરો છે અને હું પુસ્તક વાંચતો હતો વિજયભાઈ, અને એમાં એ લાખેણી નામના પુસ્તકમાં રતુદાનભાઈ રોહળિયા, અરે હા 5 તારીખ એટલે ત્યાં ડાયરો છે અને હું પુસ્તક વાંચતો હતો. એમાં પુસ્તકમાં એક મેં વાર્તા વાંચેલી અને વાર્તામાં રાણા ચાવડા નામનો આયર ઈશ્વરિયામાં. પણ શું વાર્તા હતી જગદીશભાઈ, તમારા રૂવાડા ઉભા થઈ જાય. આવા આયરો પડ્યા હશે, આવા કામ કર્યા હશે. ધ્રોળ ઠાકોરની હદનું ગામ છે, ધ્રોળ ઠાકોર સાહેબની હદનું ગામ, અને એમાં પ્રસંગ છે. આ મને ગમશે, તમને ગમે એટલા માટે કહી દઉં. લાખેણી નામના પુસ્તકમાં રતુદાનભાઈ વાતને બહુ ટાંકી છે. મરદા મરદ આયરનો દીકરો, હવે એના વખાણ ન કરવાના હોય તો હોય જ લોહીમાં ભળેલું છે કે આયર મરદ હતો કે દાતાર હતો, એ તો એના લોહીમાં છે. એમાં એના ટ્યુશન બંધાવા આયરને ન જવાનું હોય, પણ ગામના ચોરે બેહીન કોક અભ્યાગત નીકળે અને પાદરમાં આવીને પૂછે બાપા મહેમાન ગતિ ક્યાં કરવી, તો કે રાણા ચાવડાનો ઘરે વ્યા જાવ. આવા રાતે મહેમાનને ઊભા રાખીને ગળાના હમ દઈ દઈને જમાડે. આવો રાણો ચાવડો ઈશ્વરિયા માલકોર. રાજકોટથી આગળ થોડુંક આલો એટલે ઈશ્વરિયા ગામ છે. અને આજે આવનારા દિવસોમાં મેં કીધું એમ મારો ડાયરો છે, પણ આ પ્રસંગ મને બહુ ગમતો એટલે મેં આ પ્રસંગ ઘનશ્યામભાઈ વાંચેલો. અને હવે પ્રસંગ સાંભળજો, ટૂંકમાં તમને કહું, આખી વાત તો હું ન્યા કરીશ ડાયરામાં. પણ એ રાણા ચાવડા નામનો મરદ આયર, હવે ગામ ક્યાંનું? ધ્રોલભાયાતનું ગામ, એ હદનું ગામ. અને એમાં ગોવિંદપુર ગામ કોઈ ભાંગેલું. એ ગોવિંદપુર ગામ ભાંગી અને દુશ્મનો નીકળી ગયા. સવારમાં ધ્રોલ ઠાકોર સાહેબને દોલતસિંહ જેનું નામ, દોલતસિંહને ખબર પડી કે તમારું ગામ ભાંગ્યું. પોલીસ પલટનને મોકલી દીધી કે જાઓ તમે પકડી લો એને અને થાય સજા ફાંસીના માથડે ચડાવી દો. પણ બે ભાગી ગયા ગામ ભાંગવા વાળા, હાથમાં નથી આવતા. આ બાજુ પોતાનો દીકરાનું અવસાન થયેલું. દીકરાના 2 દીકરા, એક જોરાવરસિંહ અને બીજા ચંદ્રસિંહ. આ 2 દીકરાને લઈ અને દોલતસિંહને એમ થયું કે હવે કરવું શું? ગામ ભાંગવા વાળા જો ઘણા દિવસોમાં ઘણા તારીખોમાં હાથમાં ન આવે તો મારું નાક જાય. દોલતસિંહ જીપ એ વખતે ગાડી હતી, ગાડી લઈ 2 પોતરાને ભેળા લઈ અને કોકને કીધું કે કરવું શું, તો કે ઈશ્વરિયાના પાદર સુધી વયા જાઓ. એક મરદા મારા દડા ભીડ આયર અને ઈ ધુનાના ગામના ગઢવીને કોઈ કીધેલું કે ઈશ્વરિયા સુધી વયા જાઓ. અને એક મરદા મરદ રાણા ચાવડા નામનો આયર છે, અને એને તમે વાત કરો તો તમારા દુશ્મનને તાકાત નથી પાતાળમાંથી કાઢીને લઈ આવે. આવો મરદ માણસ છે. ધ્રોલ ઠાકોર સાહેબ એ વખતે ગાડી, જે ગાડી હોય ગાડી દોલતસિંહ લઈ અને ઈશ્વરિયા આવ્યા. ઈશ્વરિયાના ચોરે આવી અને કીધું કે મારે રાણા ચાવડાને મળવું છે. પણ ત્યાં તો ચાંદીના પતરા જેવી ધોળી દાઢી, રૂની પૂણ્યું જેવા ઝીણા 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 માથાના કેસ કલાબ, ભેટ વાળેલી, હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર જેના હાથમાં. એ રાણા ચાવડાને બોલાવ્યો ધ્રોલ ઠાકોર સાહેબે. બોલાવીને એટલું કીધું કે રાણાભાઈ, કે શું કામ પડ્યું? કે રાણાભાઈ કામ પડ્યું તમારું. સાંભળજો, વાતું આપણને બહુ લાગી જાય છે, ગમે છે એટલે મને પ્રસંગો યાદ આવે. કે રાણાભાઈ કામ પડ્યું તમારું એટલે મારે ધ્રોળથી ધક્કો છો આયા. ગોવિંદપુર ગામ ભગાણું છે અને ગામ ભાગ્યા પછી એ ભાગતા ફરે છે, હજી હાથમાં નથી આવ્યા. મારું નાક લઈ ગયા છે અને નાક વીયું જાય ને પછી જીવતરની મજા વહી જાય. રાણાભાઈ તમે તો સમજો છો. અને તેથી રાણો ચાવડો ધ્રોલ ઠાકોર સાહેબને એટલું કહેશે કે પણ ઉપાધિ કરતા ને દોલતસિંહ, તમારા દુશ્મની અમારા દુશ્મન, અને તમારી સામે લાવીને રાખી દઉં તો? કે રાણાભાઈ હજી મેં કહુંબો નથી કર્યો, મેં કહુંબો મૂકી દીધો છે. હાથમાં આંધળી લઈને કહુંબો મૂક્યો છે. જ્યાં સુધી ગોવિંદપુર ભાગવા વાળા હાથમાં ન આવે ત્યાં સુધી રાણાભાઈ હું કહુંબો નહીં કરું. અને તેથી ઈશ્વરિયાના પાદરમાં દોલતસિંહ ધ્રોલ ઠાકોર સાહેબની સામે રાણા ચાવડા નામનો આયર બોલ્યો હતો કે તમે કહુંબો કરી લ્યો, આજ તમે આયરના મહેમાન બન્યા છો અને આજ હું મીઠો કહુંબો કરાવું. જમણા હાથની અજળીમાં કહુંબો લઈ અને ધ્રોલ ઠાકોર સાહેબને કહુંબો કરાવીને એટલું કીધું કે તમને કહુંબો કરાવીને હું કહુંબો અગ્રાજ કરું છું જ્યાં સુધી પાતાળમાંથી તમારા દુશ્મનને ગોતી ન લાવું ત્યાં સુધી. આ મારી પ્રતિજ્ઞા છે. તમે કહુંબો કરી લ્યો. અને ધ્રોલ ઠાકોર સાહેબને કહુંબો કરાવી અને નક્કી કર્યું કે હવે તો કાં ઈ નહીં અને કાં તો હું નહીં. કહુંબો એક નહીં, જ્યાં સુધી ગોવિંદપુર ભાંગવા વાળાને પાતાળમાંથી લાવીને ધ્રોલ ઠાકોરની સામે ઊભા ન રાખું ત્યાં સુધી આ રાણા ચાવડાને ઈશ્વરિયાનું પાણી અઘરાજ છે. પાણીનો અડો. આવા મર્દો હતા, એના આપણે પૂજારી છીએ. અને નીકળ્યો ભાઈ અહીંથી ઈશ્વરિયાના પાદરમાંથી. ગોતા 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 સમાચાર તો મળે ને. કોઈ કીધું કે આકોલવાડીમાં આશરો દીધો. આજ ગીરમાં તમે તાલાળ આગળ જાઓ ને આકોલવાડી, એ આકોલવાડીમાં આશરો આપ્યો, પણ આશરો દેવા વાળો તો કે એ હામો આયર છે.
હા 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 ભારે થયો. આ બાજુ ઠાકોર સાહેબને કહુંબો કરાવી દીધો, પ્રતિજ્ઞા લઈ લીધી અને હું પાછો ઈશ્વરિયાનું પાણી અગ્રાજ કરીને નીકળ્યો છું. અને પાછો હામો આશરો દેવાવાળો આયર ગામના પાદરમાં આવી અને કોઈ કીધું, વાસુરભાઈ નામ હતું એનું, કે વાસુરભાઈ તમે અમારા દુશ્મનને હાચવીને બેઠા છો, એ હોંપી દો તો વધારે સારું. અને મેં પ્રતિજ્ઞા લીધી છે કે જો અમારો દુશ્મન હાથમાં ન આવે ત્યાં સુધી હું ઈશ્વરિયાનું પાણી નહીં પીવું. ધ્રોલ ઠાકોર સાહેબને કહું બહુ મીઠો કરાવીને મેં જીભાન દીધી છે અને હવે પાછું મારાથી જવાશે નહીં. હા મેં એ પાછો આયરનો દીકરો, એ કે આશરે આવેલા ને રાણાભાઈ હોપું તો મારી જનતાનું ધાવણ ન લાગે. આ પીડા તો મને થાય છે, હું તમને નહીં હોપું. તમારો દુશ્મન ગોવીરપુર ભાંગવા વાળો મારા આંગણે છે અને જો તમારે એને લઈ જવા હોય તો પેલા મારી લાશ ઉપરથી જમણો પગ મિલીને પછી હાલવું પડે. હું આયર છું એમ નામ આપી દઉં બાવડું ચાલીને તો અમારા દાખલા થોડા દેવાય. તો દુનિયામાં ઇતિહાસ લાજે આયા અને બેની તરવારી આમ ગાળા છાંડી થઈ ગઈ. એમાં કોઈ સમજના વંડાયા માણા એને રસ્તો કાઢ્યો. આ તો બે હામે છે અને કાં તો આ નહીં હોય અને કાં તો આ નહીં હોય, કાં તો રાણો ચાવડો નહીં કાં તો વાસુર આયર નહીં, બે હામે આયર ભેળા થઈ ગયા. એક એમ કે છે કે અમારો દુશ્મન છે, હું પ્રતિજ્ઞા લઈને આવ્યો છું. બીજો સામે એમ કે છે કે મેં તો આશરો દીધો છે ને આશરા દેવા વાળાને બાવડું ચાલીને તમારા હાથમાં આપું તો મારો આશરા ધર્મ લાજે, દેવાય બોદરનું નામ લાજે, મારાથી આ ન થાય. આ બાજુ એમ કે છે કે તો હું જાઉં નહીં પાછો અહીંથી. કોઈ રસ્તો કાઢ્યો કે કાંઈક કરો આમાંથી, તમે તો સમજણા છો. અને એમ કીધું હોય કે તમને દુશ્મન આપી દઈ. રાણા ચાવડાએ કીધું સાંભળી લ્યો, દુશ્મનને તો હું લઈને જવાનો પણ મારો દીકરો, આ રાણા ચાવડા નીકળ્યા ને દીકરો ભેળો હતો. ધ્રોલ ઠાકોર સાહેબના બે દીકરા જોરાવરસિંહ ચંદ્રસિંહ બે ભેળા હતા અને એમનો દીકરો ભેળો. મારો દીકરો ગીરવે મૂકીને જાઉં છું પણ અહીંથી લઈને જાય છે અહીંથી. અને જો તમારા દુશ્મન તમે જેને આહીરો આપ્યો છે, તમે જેને હાજવા છે એને નિર્દોષ છૂટી જાય તો ભલે. સામે વાસુર આયર એમ કહે છે જો નિર્દોષ છૂટી જાય તો ભલે, બાકી રાણા ચાવડા તમારા દીકરાને હું મારી નાખીશ, કારણ કે મારો આશરા ધર્મ લાજે. અને તેથી કીધું ભરોહો રાખજો, મારો દીકરો ગીરવે મૂકું છું પણ ધ્રોલ ઠાકોર સાહેબને જીભાન દીધી છે એટલે લીધા વગર પાછો જાવ નહીં. પોતાના દીકરાને ગીરવે મૂકી અને આ બાજુથી દુશ્મનને લઈ અને ધ્રોલ ઠાકોર સાહેબને સમાચાર મોકલ્યા તમારા દુશ્મનને લઈને આવું છું. અને ઈશ્વરિયાના પાદરમાં રાણો ચાવડો આવીને ઊભો રહી ગયો. આ બાજુ ધ્રોલ ઠાકોર સાહેબના મૂછના દોરા છે ફરક મુસળિયું થવા માંડી. વાહ રાણા, વાહ આયર, વાહ આયર, વાહ આયર, ભલકારા મંડ્યા દેવા, વાહો થાબડ્યો એનો. પછી ધ્રોલ ઠાકોરને ખબર પડી કે રાણા ચાવડાનો દીકરો ગીરવે છે. પછી તો મુકદમો પ્રસંગ બહુ મોટો છે, એવું ઈશ્વરિયા બોલવાનો છું આખો, પણ પછી તો મુકદમો આવેલો, નિર્દોષ છૂટી ગયા. પણ આયરની પ્રતિજ્ઞા કેવી હોય પછી લીધા વગર પાછું અવાય નહીં. આવા એક નહીં હજારો દાખલા આવ્યા છે. તમારી સામે બોલું તો હજારો દાખલા. અને ટૂંકા પડે ત્યારે મને મુરલીધર મહારાજ માટે, કારણ કે ઉપાસક એના છે આ, ત્યારે મને કહેવાનું મન થાય